સારંગપુરમાં આવેલ મદનીનગર એક મકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો 30,000 રોકડ, 500 ગ્રામ ચાંદી અને 8 થી 10 તોલા સોનું ચોરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ડોગ સ્ક્વોડ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે મદનીનગર ખાતે રહેતા સબાના બાનો સાજિદ મલેક ગત રોજ પોતાનું ઘર બંધ કરી સોસાયટીમાં જ રહેતા પોતાના ભાઈ સિરાજુદ્દીનના ઘરે મોહરમ પર્વને લઈ રાત્રિ રોકાણ કરવા ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલા કબાટ તેમજ તિજોરીમાં ખાખાખોળા કરી અંદર રહેલા 30,000 રોકડ તેમજ ચાંદીના અંદાજે 500 ગ્રામ વજનના દાગીના અને સોનાના 8 થી 10 તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે સબાના બાનો સાજિદ મલેક ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે તેમના ભાઈ સિરાજુદ્દીનને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી એફએસએલ અને ડોગ સ્ક્વોડ નિષ્ણાતની મદદથી તપાસ શરૂ કરી હતી. મારું નામ મિર્ઝા સિરાજુદ્દીન છે. હું મદનીનગર એક સારંગપુર વસ્થિત જે સોસાયટી છે ત્યાં મકાન નંબર A35ની અંદર રહું છું. જ્યાં મારા સિસ્ટર ગયા દિવસે મોહરમ નિમિત્તે ફેમિલી સાથે એમના ઘરમાં ગેસનું બોટલ ન હોવાથી મારે ત્યાં રાત્રિ વસવાટ કરેલો હતો. સવારે ઉઠીને જ્યારે એ લોકો સવારે 8 વાગે આશરે આવ્યા અને એમણે જોયું કે એમના ઘરના તાળા તૂટેલા છે. ઘરની અંદર જોવા મળ્યું કે અંદરની તિજોરી અને જે કંઈક કબાટો હતા એ તૂટેલા હતા અને એમને જે કંઈક ઘરેણાઓ મૂકેલા હતા 7 થી 8 તોલા જેટલું સોનું હતું અને કેટલાક ચાંદીના ઘરેણાં હતા 500 ગ્રામ જેટલા તે પણ લઈ ગયા છે અને કેશ પગાર ઉઠાવીને આવેલા હતા 30,000 રૂપિયા એ બી અંદર મૂકેલો હતો. એ પણ આજરોજ એ લોકો ઉઠાઈ ગયા છે. જેની જાણ થતાં અમે લોકોએ સવારે 10 વાગ્યાના કરીબ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર જાણ પર કરેલી ટેલિફોનિક અને ત્યાં રૂબરૂ જઈને એપ્લિકેશન પણ આપેલી છે. એ દરમિયાન આ તબક્કે અમારી એટલી આશા છે પોલીસ દ્વારા કે વહેલી તકે એનું ઇન્વેસ્ટિગેશન કરી મારી સિસ્ટરના જે કંઈક ઘરેણાઓ છે જે કંઈક કેશ છે એ વહેલી તકે મળી રહે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.